મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. ભક્તિ ધર્મ સુત શ્રી હરે સમરો સદાયનુપ. ધર્મ સુત શ્રી હરિ સમરો સદાયનુપ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રાણમો નમો વારંવાર હું શીશ. પ્રથમ તમને પ્રાણનો નામ વારંવાર શીશ. પ્રથમ તમને પ્રાણમો નમો વારંવાર હું શીશ. પ્રથમ તમને પ્રાણનો નામ વારંવાર શીશ. વર્ણિવેશરમણીયદર્શનम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. श्री हरिकृष्णाय श्रीघनश्यामाय श्रीनीलकण्ठवर्णिने नमो नमः. श्री स्वामिनारायण भगवानने जय. श्री हरिकृष्ण महाराजने जय. श्री नारायण मुनिदेवने जय. श्री लाडीला घनश्याम महाराजने जय. નિજ મંદિરમાં બિરાજતા એવા પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણા સૌના પ્રાણાધાર એવા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ આજથી વર્ષો પહેલા જે લોયાની ધરતી ઉપર પરમાત્માએ શાકોત્સવની લીલા કરી
એવું જ દર્શન આપતા એવા બાલુડા હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, આપણા સૌના મોક્ષના દાતા એવા વહાલા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી આદિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતોને, આપ સૌ ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજે વહાલા ભક્તજનો, આ ધનુર્માસનો છઠ્ઠો દિવસ છે. મૂર્તિની અંદર પરમાત્મા સાક્ષાત નિવાસ કરીને રહ્યા છે. એ જીવુબાને મનાતું હતું, પણ એહલ બાપુને મનાતું નહોતું. આપણે એવો ભાવ રાખવાનો છે કે પરમાત્મા છે, જ્યાં જ્યાં એમના સ્વરૂપના મને દર્શન થાય છે ત્યાં પોતે પ્રગટપણે નિવાસ કરીને રહેલા છે. સાથે સાથે મારા અંતરાત્મામાં પણ એ જ પરમાત્મા અખંડ નિવાસ કરીને રહ્યા છે. નાની ઉંમરે પ્રભુનું ભજન ન કરાય, પણ મોટી ઉંમરે કરાય. આમ જે સમજે છે એને શાસ્ત્રો મૂર્ખ કહે છે, અને સમજાય છે અને છતાંય નથી કરતા એને તો મૂર્ખના પણ મૂર્ખ કહે છે. મૃત્યુ અનિશ્ચિત છે. બાળ અવસ્થામાં પણ આવે, યુવાન અવસ્થામાં આવે અને વૃદ્ધાવસ્થામાં પણ આવે. આપણું ક્યારે આવે એ નક્કી નથી. જીવુબા એહલ બાપુને બહુ સુંદર રીતે આ વાત સમજાવી છે. બાપુ, આ તો અનિશ્ચિત છે, માટે અત્યારે પ્રભુનું ભજન કરી લેવું. એહલ બાપુને હતું કે મૂર્તિમાં તો ભગવાન હોય નહીં, પણ જીવુબાનો એવો પ્રેમ હતો કે એ બાળ લાલજીએ દૂધનો કટોરો પી ગયા અને એહલ બાપુને નિશ્ચય કરાવી દીધો, બાપુ, મને નિરખવા માટે ચર્મ ચક્ષુની નહીં, દિવ્ય ચક્ષુની જરૂર છે. હું તો મૂર્તિમાં સદૈવને માટે છું. વાલા ભક્તજનો, મૂર્તિ એ કાંઈ ભગવાનનું ચિત્ર નથી. મૂર્તિ છે ને એ તો ભગવાનનું એડ્રેસ છે, એ ભગવાનનું સરનામું છે. ત્યાંથી જ એ મૂર્તિના આધારે જ પરમાત્માને પમાય છે. આપણો સંપ્રદાય એ પરમાત્માને સાકાર સ્વરૂપે માને છે, અને આપણને સૌ કોઈકને કંઈક ને કંઈક આધાર જોઈએ છીએ. ભગવાનનું ધ્યાન કરવું હોય તો શું ધ્યાન કરવું, પણ આ પરમાત્માની મૂર્તિ, આ પરમાત્માનું સ્વરૂપ આપણને મળ્યું છે, તો એ પરમાત્માના સ્વરૂપનું ધ્યાન આપણે સૌ કરી શકીએ છીએ.
અને પછી તો આપણી જેવી ભાવના હોય ને એ પ્રમાણે એમાં રહી અને પરમાત્મા આપણને દર્શન આપે. મેમકાના રામજી શેઠ હતા, એમના બહેન શ્યામબાઈ, એમની દીકરી દિવાળીબાઈ અને શેઠના દીકરાની દીકરી સાંકળીબાઈ. આ બંને એક વખત મૂળી મંદિરે દર્શન કરવાને માટે ગયા હશે અને બંને બહેનો મહારાજના દર્શન કરતા કરતા અરસપરસ એવી વાતો કરવા લાગ્યા કે આ જુઓ તો ખરા, આ તો ધાતુ અને પાષાણની મૂર્તિ છે. આ મૂર્તિ કઈ થોડી હાલે ચાલે, આ મૂર્તિમાં કઈ થોડો જીવ છે તે આપણું કલ્યાણ કરે? આ તો નિર્જીવ છે. આમ વાતો કરતા હતા અને એ વખતે મૂળી મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, એ પરમાત્માને એમ થયું હશે કે મારે આને નિશ્ચય કરાવવો છે. એ વખતે હરિકૃષ્ણ મહારાજ પોતાના મસ્તક ઉપર જે પાઘ હતી ને, એ એક હાથે મહારાજે પાઘ લીધી, પોતાના મસ્તક ઉપર હાથ ફેરવો, આંખો પટપટાવી અને શરીર હલન ચલન કર્યું. અને જ્યારે આ દ્રશ્ય આ બંને બહેનોએ જોયું ત્યારે નક્કી થઈ ગયું કે નહીં, મૂર્તિમાં પણ ભગવાન હાજરા હજૂર છે. આપણે માનીએ તો જરૂરી નથી કે લાડીલા ઘનશ્યામ મહારાજના દરવાજા બંધ હોય. આપણી ભક્તિમાં એવી તાકાત હોય ને તો દરવાજા ભલે બંધ હોય, આપણા હૃદયમાં આવીને પણ આપણને દર્શન આપે ને આપે. બંને બહેનોને નક્કી થયું કે ખરેખર ભગવાન આ મૂર્તિમાં સાક્ષાત નિવાસ કરીને રહ્યા છે, માટે આપણું કલ્યાણ ચોક્કસ કરશે. એમાંથી એક બહેનને તો જૈન મતની અંદર એમને આપેલા, પણ છતાં આવું ભગવાનનું દર્શન થયું ને ત્યારથી એમણે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કર્યો અને આખી જિંદગી મહારાજનું ભજન કર્યું. હિરણ્યકશિપુને થાંભલામાં ભગવાન નહોતા દેખાતા અને પ્રહલાદને દેખાતા હતા. એ તો દ્રષ્ટિનો ફેર છે. આપણે સૌ આ વાતથી વાકેફ છીએ. વડોદરાની અંદર બાપુ સાહેબ મહારાજનો નિશ્ચય થયો, ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવ્યા. મહારાજે પ્રસાદીની મૂર્તિ આપીને કહેલું કે હવે તમે આમની પૂજા કરજો, આમને થાળ જમાડ્યા પછી જ તમે જમજો. આ મૂર્તિને 2 પૈસાનો હાર ધરાવીને પૂજા કરતા હતા ને એક વખતે મહારાજે મૂર્તિમાંથી પ્રગટ થઈને હારનો ઘા કરી દીધો. બાપુભાઈ તો 2 હાથ જોડી ઊભા રહી ગયા. હા મહારાજ, કાંઈ ભૂલ થઈ? મહારાજ કે તમે આટલા બધા લાખોપતિ અને મને સાવ 2 પૈસાનો હાર ધારણ કરાવો, આવું કાંઈ હાલે? તમે સારા સારા ભોજન અંગીકાર કરો અને અમારા માટે સાવ સાદો ભોજન રાંધો. અને ત્યારે બાપુભાઈને નિશ્ચય થયો કે ભાઈ મહારાજે મૂર્તિ પૂજવા આપી છે એટલું જ નહીં, આ મૂર્તિમાં સાક્ષાત મહારાજ રહ્યા છે અને મારી પૂજાને અંગીકાર કરે છે. અને જુઓ, સોનાના હારની કિંમત સોનીની દુકાને થાય, પણ ભગવાનના દરબારમાં તો હાર પહેરાવનાર જે વ્યક્તિ છે એના હૈયામાં કેવો ભાવ છે ને એની કિંમત થાય. આપણને કેવો ભાવ છે પરમાત્મા પ્રત્યે, એના આધારે પરમાત્મા આપણો ભાવ સ્વીકારે છે.
સવારે પૂજા કરતા હોઈએ, ઘર મંદિરના દર્શન કરતા હોઈએ, અહીંયા લાડીલા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા હોઈએ, ત્યારે એવા જ ભાવના સાથે આપણે દર્શન કરીએ, એને આમાં મારો ઠાકોર ઊભો છે અને મને જુએ છે. આવી ભાવના હશે તો જીવુબાને એભલ બાપુને જેમ શ્રીજી મહારાજે પરચો આપ્યો છે ને એમ આપણને પણ આપશે. એટલા માટે સદગુરુ નિષ્કુલાનંદ સ્વામીએ આ પરચો ભક્ત ચિંતામણીમાં લખ્યો છે. અને હવે નિષ્કુલાનંદ સ્વામી આગળ જીવુબા વિશે બહુ અદ્ભુત પંક્તિઓ લખે છે. એમ જીવુબાને જગદીશ આપે હરિ પર ચાહ હંમેશ. એમ જીવુબાને જગદીશ આપે હરિ પર ચાહમેશ. હો એમ જીવુબાને જગદીશ આપે હરિ પર ચાહ હંમેશ. એમ જીવુબાને જગદીશ આપે હરિ પર ચાહમેશ. જે જે લીલા કરે અવિનાશ, જે જે લીલા કરે અવિનાશ. હોય દૂર તો દેખાય પાસ. હોય દૂર તો દેખાય પાસ. એમ જીવુબાને જગદીશ આપે હરિ પર ચાહ હંમેશ. એમ જીવુબાને જગદીશ આપે હરિ પર ચાહમેશ. આ માત્ર કઈ એક પરચાની જ વાત નથી. હર પળ હર હંમેશ ડગલે ને પગલે મહારાજ જીવુબાને આ એભલ પરિવારને પરચાઓ આપે છે. વળી મહારાજ કદાચ ગઢપુરમાં હોય કે પછી ક્યાંક વિચરણ કરતા હોય, પણ જેમ આપણી નજર સમક્ષ જ કોઈક વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, એમ જ જીવુબા મહારાજને દેખે છે. મહારાજ મારી સમક્ષ જ ઊભા છે, મહારાજ મારી સામે જ લીલા કરે છે. આ ટેકનોલોજી તો અત્યારે આવી, અત્યારે આપણને આ બધું લાઈવ દેખાડે. બાકી આ શ્રીજી મહારાજ સમકાલીન આ બધા હરિભક્તો હતા ને, આ બધાને કોઈ નેટવર્કની જરૂર નહોતી પડતી, કારણ કે પરમાત્મા એ બધાને અંતરનું નેટ એવું આપેલું હતું ને કે જ્યાં જ્યાં પરમાત્મા જાય બધું જ લાઈવ ટેલિકાસ્ટ એમના અંતરમાં થતું હતું. શ્રીજી મહારાજે આ જીવુબાને આ ઐશ્વર્ય આપ્યું કે અમે જ્યાં જ્યાં હોઈએ, કોઈ પણ સ્થાનમાં હોઈએ, ત્યાં અમે જે કાંઈ લીલા કરીએ એ તમને દર્શન થશે. આની પાછળ પણ વહાલા ભક્તજનો જીવુબા, લાડુબા, આ એભલ પરિવાર, એમનો પ્રેમ, એમનું સમર્પણ હતું. ત્યારે પરમાત્માએ આવું વરદાન આપેલું. આ વાતથી આપણે સૌ કોઈ વાકેફ છીએ. આપણે સૌ કોઈ આપણા જીવનમાં ઘણી બધી વાર આ ચરિત્રને પણ સાંભળેલું જ હશે. જ્યારે જ્યારે આપણી શ્રદ્ધા હોય એ પહાડ જેવી અડગ બને ને, ત્યારે પરમાત્મા પણ વિવશ થઈ જાય.
મહારાજ ગઢપુરમાં બિરાજમાન, અને એ વખતે વડતાલથી જોબન પગી અને તખો પગી આ બધા હરિભક્તો મહારાજની પાસે આવ્યા અને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, આ વખતનો રામનવમીનો ઉત્સવ તો તમારે વડતાલ કરવા આવવાનું છે. અમે બધાએ બધી જ તૈયારી કરશું. માટે મહારાજ આ વખતે ચૂકશો નહીં. અને મહારાજે ભક્તોનો ભાવ જોઈ અને વચન પણ આપી દીધું કે સારું, આ વખતેનો રામનવમીનો ઉત્સવ તમારે ત્યાં કરીશું. આ બાજુ જીવુબા અને લાડુબા, રાજબા આદિ કે બધા બહેનો એવું નક્કી કરેલું કે રામનવમીનો ઉત્સવ આવે અને આપણા મહારાજ એમનો પણ ઉત્સવ આવે, તો આ વખતે આપણે બહુ ધામધૂમીથી ઉત્સવ કરીશું. અને ઉત્સવની અંદર સંતો ભક્તોને તેડાવીશું. આમ બહેનોએ નક્કી કરી અને ઉત્સવની તૈયારીનો પ્રારંભ કરી દીધો. આ બાજુ મહારાજે તો વચન આપી દીધેલું, અને આ બાજુ બહેનો ઉત્સવની તૈયારી કરે એટલે સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે આવીને કહે, મહારાજ ઉપાધિ થવાની છે. મહારાજ કહે, શું? આ તમે વડતાલ વાળાને વચન આપી દીધું છે અને અહીંયા આ બધા બહેનો આ પરિવાર ઉત્સવની તૈયારી કરે છે, જાશો ક્યાં? મહારાજ કે અમે તો વડતાલ જશું, અમે તો વચન આપી દીધું. બહેનોએ થોડા અમને પૂછીને તૈયારી કરવાનો પ્રારંભ કર્યો છે. પૂછીને કીધું હોત તો અમે હા ના કંઈક કહેત. એમણે પૂછ્યા વગર તૈયારીનો પ્રારંભ કરી દીધો છે, તો ભલે કરે, એ લોકો સૂતા હશે ને આપણે નીકળી જશું. આ બાજુ મહારાજે એવી વાત કરી અને સમય નજીક આવ્યો. મહારાજે જેટલા સંતો હરિભક્તોને લેવાના હતા એ બધાને બોલાવ્યા. જુઓ, આવતીકાલે સવારે આપણે વહેલા નીકળવાનું છે, પણ આ વાતની જાણ કોઈને કરવાની નથી. સંતો અને હરિભક્તો કે સારું મહારાજ. હરિભક્તો પોતપોતાના ઉતારે ગયા. ઉતારે જઈને ઠેલો તો પેક કરવો કે નહીં? સમયામાં જવાનું હતું, એટલા કપડાં હારે બધી વસ્તુ લેવી પડે, અને ઘરે બેગ પેક કરે ખબર પડે કે નહીં? હવે ઘરે જઈને બધા તૈયારી કરે, અને એટલે પછી ઘરના સગા સંબંધીઓએ પૂછ્યું, આ શેની તૈયારી છે? એ અમારે બહાર જવું હોય ને ક્યારેક, કે એમ થોડું પૂછીને જવાનું હોય ને, અને ત્યાં તમારે કહીને જ જવું પડે વરદભાઈ. હા, એટલે કે વાત તો કરો ક્યાં જવાનું છે? તો કે જો આ તો મહારાજે અમને ના પાડી છે કહેવાની, એટલે હું વાત કહી શકું એમ નથી. અરે મહારાજે તો બહારનાને કહેવાની ના પાડી હોય, હું તો તમારી અર્ધાંગીની કહેવાઉં, મને તો કહેવું પડે ને તમારે. કે સારું હાલ તને વાત કરું છું, પણ જો આ તો મને તારા પ્રત્યે હેત એટલે તને વાત કરું, પણ બીજા કોઈને કહેવાનું નથી. કે સારું વાત તો કરો. કે મહારાજ છે ને આવતીકાલે રામનવમીનો સમયો કરવા વડતાલ જવાના છે, અને અમે એની સાથે જવાના છીએ. ત્યાં તો કે પણ અમે તો અહીંયા બધી ઉત્સવની તૈયારી કરવી છે, અમે બધા બહેનો ભેગા મળી, અને મહારાજ ત્યાં જશે તો અહીંયા ઉત્સવ છે કરશું. કે એ હું કાંઈ જાણતો નથી, પણ તું કોઈને કહેતી નહીં, અને તમે જાણો છો. હજી તો આમ 2-5 મિનિટ થઈ હશે ને ભાઈ, બધાના ઘરે આવું જ બન્યું હોય ને. હા, દુનિયાનું સૌથી ફાસ્ટ નેટવર્ક તમને એમ કે તમારી પાસે છે, ત્યાં 6G પણ પાછું પડે. તરત દરબારગઢમાં જીવુબા અને લાડુબાને જાણ થઈ કે મહારાજ તો આવી તૈયારી કરે છે, અને વિચાર કર્યો હવે કરવું શું. લાડુબા જીવુબાને થોડી વાર આંચકો તો લાગ્યો કે પિતાજી કહેતા હતા કે મહારાજને ક્યારે અહીંયાથી જવા દેશો નહીં,
આ વખતે જો મહારાજ અમને જાણ કર્યા વગર જતા હોય તો નક્કી મહારાજ આપણને છોડીને જ જતા હશે. આ બાજુ દાદા ખાચરને પણ થયું કે મને કેમ મહારાજે સાથે ન લીધો આ વખતે. અને આ બાજુ સવારના પહોરમાં મહારાજ તૈયાર થયા, પણ એ પહેલા તો અડધી રાત્રે જીવુબા અને લાડુબા માણકી ઘોડી પાસે આવ્યા. માણકી ઘોડીને માથે હાથ પહેરવીને કીધું, બેન સાંભળ, તોય સ્ત્રીનો અવતાર, અમારોય સ્ત્રીનો અવતાર, આપણે બે બહેનું કહેવાવી માટે કંઈક અમારી લાજ રાખજે. આજે તો તારે મહારાજને આ દરબાર ગઢમાંથી બહાર નથી જવા દેવાના. માણકી ઘોડીને માથે હાથ પહેરવી આવી વિનંતી કરી. અને માણકી ઘોડી પણ જ્યારે આમ જાણે કે બહેનોના વચન સાંભળી અને એમાં પક્ષમાં ભળવાની હોય ને એમ પોતે માથું ધીરે ધીરે કરીને હલાવ્યું. સવારના પહોરમાં મહારાજ તૈયાર થયા અને માણકી ઘોડીને લાવવામાં આવી. અને શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર છલાંગ મારી અને અસવાર થયા. સંતો હરિભક્તો તૈયાર થયા. અને મહારાજે સંતો હરિભક્તો અમુક હજી તૈયાર થતા હતા એમને વાત કરી, હાલો બધાએ તૈયાર થઈ જાઓ. મણિગર સૌને કહે થાવો ત્યાર, મણિગર સૌને કહે થાઓ ત્યાર, મુનિવરણે પદાતિને અસવાર, મુનિવરણી પદાતિને અસવાર, વ્રત પૂરે જાવા કરો નિરધાર, વ્રત પૂરી જાવા કરો નિરધાર, માણકીએ ચડ્યા રે મોહન વનમાળે, માણકીએ ચડ્યા રે મોહન વનમાળે. સંતો ભક્તો તૈયાર થયા. બધાય દરબારો પોતપોતાની ઘોડીઓ લઈ અને આવી ગયા. અદ્ભુત પ્રેમાનંદ સ્વામી આ પદ લખે. સ્વામી ત્યાં હાજરા હજુર. કઈ કઈ ઘોડીઓ હતી? કેસર બેરે બોદલીને ફૂલમાળ, કેસર બેરી બોદલીને ફૂલમાળ, તાજણ તેખે વાંગળીનો ઘણો તાળ, જણ તીખી વાંગળીનો ઘણો તાલ, શોભે ઘણા વાલા લગે છે મરાળ, શોભે ઘણા વાલા લગે છે મરાળ, માણકીએ ચડારે મોહન વનમાળે, માણકીએ ચડારે મોહન વનમાળે. બધાય તૈયાર થયા અને મહારાજ પણ માણકી ઘોડી ઉપર ચડ્યા. અને માણકી ઘોડી એટલે મહારાજની અનુવૃત્તિમાં રહેનારી ઘોડી. મહારાજ એડી મારે એટલે માણકી સમજી જાય કે મારે ક્યાં જવાનું છે, કેટલી ઝડપે જવાનું છે, ક્યારે પહોંચવાનું છે, રસ્તામાં ક્યાં ઊભું રહેવાનું છે ને એ જાણતી હોય ને તે માણકી ઘોડી હતી. મૂક પશુ હતી પણ મુક્તાત્મા હતી. એટલે મહારાજની અનુવૃત્તિમાં રહેનારી એ માણકી ઘોડી હતી. મહારાજની મરજીને જાણે અને પછી એ ચાલે. અને મહારાજ માણકી ઘોડીને એડી મારે, લગામ ખેંચે, માણકી ચાલી. પણ દરબાર ગઢમાં આંટો મારીને બહાર જવાને બદલે વળી પાછી દરબાર ગઢમાં વળી.
મહારાજને થયું આજે આમ કેમ? વળી માણકીને મહારાજે લગામ ખેંચી, માથે હાથ ફેરવો. માણકી વળી ચાલે, પણ જાણે કે લોઢાની બેડી પગમાં નાખી દીધી હોય ને એમ માણકી એટલામાં ને એટલામાં વળી પાછી ફરી અને પાછી દરબાર ગઢમાં આવે. આ કાંઈ લોઢાની બેડી માણકીના પગમાં નહોતી, આ તો જીવુબાન લાડુબાના પ્રેમની બેડી માણકીના પગમાં હતી. કે માણકી દરબાર ગઢમાંથી જઈ ના શકે. લગામ ખેંચીએ ને તો ઘોડો તો ઊભો રહી જાય, પણ પ્રેમની લગામ ખેંચાય ને ત્યારે અનંત કોટી બ્રહ્માંડને ધણીને પણ ઊભા રહેવું પડે. મહારાજ આગળ ચાલી ના શકે. શું કામ માણકી ન ચાલી? આના પાછળ વાલા ભક્તજનો સમજવા જેવું બહુ એક સુંદર કારણ છે. માણકી છે ભગવાનનું વાહન છે, અને ભગવાનના વાહનનું કામ એ છે કે ભગવાનને ભગવાનના ભક્ત સુધી લઈ જાય. અને ત્યારે માણકીએ વિચાર કર્યો કે મને મારું કામ કે મારા ભગવાનને મારા ભક્ત સુધી લઈ જવાના હોય, એના બદલે હું કેવી રીતે ભગવાનને મારા ભક્તથી ભગવાનના ભક્તથી દૂર કરી શકું? માટે એ મારું કામ નથી. ભગવાન અને ભગવાનના ભક્ત વચ્ચે દિવાલ થઈને ઊભું રહેવું એ મારું કામ નહીં. મારે તો બંનેને ભેગા કરવાના હોય. અને પ્રેમાનંદ સ્વામી લખે, પ્રેમી ભક્ત વિનંતી કરે દોડે દોડે. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી. તમને આવડે છે આ પંક્તિ? કેટલાને આવડે? બધાને આવડે. એલઈડી માં દેખાય છે. શું કરશું? એ આ પ્રસાદીના પદ છે, આ ભાવથી પ્રેમથી ગાશું ને, પરમાત્માની માણકી ઘોડી આપણા હૃદયમાંથી પરમાત્માથી દૂર નહીં થાય. હૃદયમાં રાખશે. ભાવથી અને પ્રેમથી ગાઈએ. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડે દોડે. પ્રેમી ભક્ત વિનંતી કરે દોડી દોડી. લોહ ચુંબક તુલ્ય વૃત્તે મૂર્તિમાં જોડે. લોહ ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી. નથી જાતે દરબારમાંથી ઘોડે. નથી જાતી દરબારમાંથી ઘોડે. નથી જાતી દરબારમાંથી ઘોડે. નથી જાતી દરબારમાંથી ઘોડી. માણકે ચડારે મોહન વન માળી. માણકીએ ચડારે મોહન વનમાળી. આ માણકી ઘોડી દરબારમાંથી જતી નહોતી. એના પાછળ જો કોઈ કારણ હોય તો આ જીવુબાનો પ્રેમ હતો. એ વૃત્તિ દ્વારા માણકી ઘોડીની વૃત્તિ એમણે ખેંચી રાખેલી કે માણકી ઘોડી એ દરબારમાંથી જઈ ના શકે. વિચાર તો કરો, શું સામર્થ્ય હશે કે ભગવાનના વાહનને પણ રોકી શકે. આ એમની ભક્તિની તાકાત હતી કે પરમાત્માને રોકી રાખ્યા. અને છેવટે એની આગળ ભગવાન સ્વામિનારાયણે પણ હથિયાર હેઠા નાખી દેવા પડ્યા. મહારાજે કીધું, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરે. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી. જાઓ પ્રભુ રામ નવમી નથી દોરે. જાઓ
સેવક દાસ પ્રેમાનંદ હજોરે સેવક દાસ પ્રેમાનંદ હજોરે સેવક દાસ પ્રેમાનંદ હજોરે સેવક દાસ પ્રેમાનંદ હજોરે માણકે ચડા રે મોહન વનમાળે માણકીએ ચડા રે મોહન વનમાળે હે માણકે ચડા રે મોહન વનમાળે માણકીએ ચડા રે મોહન વનમાળે જેના એક સંકલ્પે આખું બ્રહ્માંડ ફરી જતું હોય, જેના એક સંકલ્પે આખા બ્રહ્માંડની રચના થતી હોય, એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની ઘોડીને રોકવાની તાકાત હોય ને તો એ ગઢડાના જીવુબા હતા. એનો કેવો પ્રેમ હશે કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણને રોકી લે. મહારાજે કીધું, બા અમે જઈએ છીએ, અમને આજ્ઞા આપો, અમે પાછા આવી જશું. પણ પ્રભુ આ વખતે આમ સાવ કીધા વગર? મહારાજ કે બસ આ વખતે એવી ઈચ્છા થઈ, પણ અત્યારે અમને આજ્ઞા આપો. દાદા ખાચર આવ્યા, પણ મહારાજ મારો શું વાંક? મને તો તમે હર વખતે તમારી સાથે લઈ જાઓ છો, તો આ વખતે કેમ નહીં? મહારાજ કે દાદા અમને એમ થયું અમે જાશું, પછી અહીંયા રાજ્ય સંભાળવા માટે પણ કોઈક તો જોઈએ ને, એટલા માટે અમે તમને અહીંયા રાખીને જવા માંગતા હતા. સારું, ભલે મહારાજ તમારે જવું છે તો જાઓ, પણ વહેલા વહેલા પાછા આવવાનું છે. મહારાજ કે સારું, અમે વહેલા વહેલા પાછા આવશું. એટલું જ નહીં બા, એ તમે અહીંયા બેઠા બેઠા અમે વડતાલમાં જે જે લીલા કરશું ને તમે અહીંયા બેઠા બેઠા નિહાળશો. આવું મહારાજે એ વખતે જીવુબાને વરદાન આપેલું. અને મહારાજે ત્યાંથી પછી વિદાય લીધી, વડતાલ ગયા, વડતાલ ઉત્સવ કરી અને પાછા આવ્યા. અને ઉત્સવ કરીને પાછા આવ્યા ને, અને ત્યાં સુધીમાં મહારાજે વડતાલમાં જે જે લીલા કરતા હતા એ બધી જ લીલાના દર્શન અહીંયા જીવુબા, લાડુબા, એભલ પરિવાર એ પોતાના અંતરમાં કરતા હતા. અને નિષ્કોલાનંદ સ્વામી આ જીવુબાના આ સામર્થ્યનું વર્ણન કરતા પંક્તિ લખે, હોય હરિ સોય કોશ માથે પણ દેખાય સદાય સાથે, જે જે ક્રિયા કરે હરિ કાંઈ તે તો સર્વે જાણે જીવુબાઈ. 100 કોશ દૂર હોય મહારાજ, પણ આમ પોતાની નજર સમક્ષ હોય ને એવી જ રીતે એમને હર પળ મહારાજના દર્શન થતા. વડતાલમાં મહારાજ કંઈક લીલા કરતા હોય, કોઈ હરિભક્તોને કંઈક વાત કરતા હોય, આ બધાય દર્શન કરે. અને સમય જતા વળી પાછા મહારાજ વડતાલમાં પાછા આવ્યા. અને જ્યારે વડતાલથી મહારાજ ગઢડા પાછા આવ્યા અને ગઢડાની ધરતી ઉપર દાદાના દરબારમાં મહારાજે પ્રવેશ કર્યો. અને દાદાનો એ દરબાર, એભલ પરિવાર તુરંત મહારાજના સ્વાગત માટે હાજરા હજુર હતા. પણ સૌ પ્રથમ આ લાડુબા અને જીવુબા એ માણકી ઘોડી પાસે ગયા. માણકી ઘોડી પાસે જઈ અને માણકી ઘોડીને માથે હાથ પહેરવીને કહે, માણકી આખરે તું મહારાજને પાછી લાવી તો ખરી હો.
મહારાજ ઘોડી ઉપર બેઠા હતા. મહારાજ કે પણ માણકી ઘોડી લાવી, અમે આવ્યા ત્યારે માણકી ઘોડી આવી. મહારાજને કહે ના મહારાજ, તમને લાવનાર તો આ માણકી ઘોડી છે, બાકી તમે આવો એમ નથી. મહારાજ કે અમારામાં વિશ્વાસ નહીં. મહારાજ તમારામાં વિશ્વાસ નહીં, કારણ કે તમે અમારાથી દૂર થાવ પછી અમારા ઉપર શું વીતે છે એ તો આ માણકી ઘોડી જાણે છે. એટલા માટે આ માણકી ઘોડી તમને પાછા લઈને આવી છે. એટલે મહારાજ તમારા ઉપર વિશ્વાસ નથી, અમને તો આ માણકી ઘોડી ઉપર વિશ્વાસ છે. એ મુક્તાત્માને પણ આમ જાણે કે એક મુક્તાત્મા તરફ કેવો પ્રેમ હશે કે એની જ વાત સાંભળે. અને જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તની વાત આવે ને ત્યારે લગભગ ભક્તનો જ વિજય થાય. પછી ભગવાનને હથિયાર હેઠા મૂકી દેવા પડે. આ જીવુબાનો એવો પ્રેમ હતો કે જેની આગળ ભગવાન સ્વામી નારાયણ પણ એ પોતે પોતાના હથિયારો મૂકી દે. એક વખતની વાત છે. આજે એને ગઢપુર મંદિરે જઈએ અને ગોપીનાથ મહારાજના દર્શન કરીએ. આજે આપણને બહુ એમાં કાંઈ વિશેષતા ન દેખાય કદાચ, પણ એ ગઢપુર મંદિરનું નિર્માણ છે ને એ તો જીવુબા લાડુબા આ એભલ પરિવારના વિરહના આંસુ અને એમના સમર્પણ ભાવથી થયેલું મંદિર છે. લોકો પોતાના મકાનના પાયા સાચવવા માટે કદાચ મંદિરની દિશાએ બદલી નાખે, ઘરની અંદર મંદિર બદલી નાખે, પણ આ બ્રહ્માંડની અંદર એક આ એભલ પરિવાર હતો કે જેણે મંદિર બનાવવા માટે પોતાના ઘર પાડી નાખ્યા અને ત્યાં મંદિરનું નિર્માણ કરાવ્યું. આ નિર્માણ થયું એની પાછળ બહુ મોટો ઇતિહાસ છે. કારણ કે મહારાજે અમદાવાદ, ભુજ, ધોલેરા, વડતાલ આ બધી જગ્યાએ મંદિર કર્યા, પણ ગઢડામાં મહારાજે મંદિર કર્યું નહીં. જ્યાં મહારાજ પોતે પોતાની કર્મભૂમિ બનાવી હોય અને ત્યાં જ મહારાજ મંદિર ન કરે એટલે સહેજે લાડુબા, જીવુબા, દાદા ખાચર બધાને એવો ભાવ કે મહારાજ અહીંયા મંદિર કરે. પણ મહારાજ ગઢડામાં મંદિર કરવાનું નામ ન લે. એક વખત કરવાની ઈચ્છા કરેલી ટેકરા ઉપર, પણ એ વખતે જીવા ખાચર હાના કરે ને આમ કરતા કરતા સમય ઘણો વ્યતીત થયો, પણ મંદિર કાંઈ બન્યું નહીં. પણ છેવટે દાદા ખાચરને એમ કે મહારાજ મંદિર કરશે, પણ મહારાજ મંદિર કરવાની હા ભણે નહીં. અને એક વખતની વાત છે, મહારાજ એ દાદાના દરબારમાં ઓતરાદા બારના ઓરડામાં મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા. ઓતરાતા ખંડે શોભે શ્યામ, શ્વેત વસ્ત્ર ધર્યા અભિરામ. ઓતરાતા ખંડે શોભે શ્યામ, શ્વેત વસ્ત્ર ધર્યા અભિરામ. ગુલાબ હાર કંઠે લચકાય, ગુલાબ હાર કંઠે લચકાય. સંધ્યા સમે શોભા ઉભરાય, સંધ્યા સમે શોભા ઉભરાય. આમ મહારાજ દાદાના દરબારમાં બેઠા છે અને વર્ષોથી જે ઈચ્છા છે કે મહારાજ અમારા દરબારમાં તમે મંદિર કરો, અમારા દરબારમાં તમે મંદિર કરો. આજે ઘણો સમય થયો પણ મહારાજ મંદિર કરવાની શરૂઆત નથી કરતા. ને એ વખતે દાદા ખાચરે આવી અને મહારાજને પ્રાર્થના કરી. દાદા પૂછે છે જોડેને હાથ, મંદિર ક્યારે કરશો નાથ. દાદા પૂછે છે જોડીને હાથ,
મંદિર ક્યારે કરશો નાથ? ત્યાં તો આવે યા ગંગારામ, ત્યાં તો આવ્યા ગંગારામ. લાવ્યા પત્ર ભુજ તીર્થે ઠામ, લાવ્યા પત્ર ભુજથી તે ઠામ. હજુ તો મહારાજને દાદા ખાચરામ વાત કરે કે મહારાજ અમારી વિનંતી સ્વીકારો, આ મંદિર ક્યારે કરશો? અને એ જ વખતે ગંગારામ ભુજથી આવ્યા અને પત્ર લાવ્યા. એ ગોવિંદાનંદ સ્વામીનો કાગળ લઈને આવેલા અને કાગળમાં લખેલું મહારાજે હાથમાં લીધો, પત્ર વાંચ્યો અને મહારાજ ઉદાસ થયા. હવે દાદા ખાચર આવેલા અને એ જ વખતે પત્ર આવ્યો એટલે દાદા ખાચરની વાત થઈ ગઈ સાઈડ. પત્ર વાંચી અને મહારાજ ઉદાસ થયા. તરત બધા સદગુરુ સંતોને બોલાવ્યા. બધાય સંતો આવ્યા અને પત્રમાં જે વિગત લખેલી એ મહારાજે કીધી. નરની મૂર્તિ ખંડિત થઈ, વાત પત્ર માં લખી છે. નરની મૂર્તિ ખંડિત થઈ, વાત પત્રમાં લખી છે. સોળેને સંતો થયા ઉદાસ, સુણીને સંતો થયા ઉદાસ. હવે શું કરશું અવિનાશ? હવે શું કરશું અવિનાશ? શોક મુનિ બોલ્યા વચન રસાળ, સોણો પ્રભુજી દીન દયાળ. શુક મુનિ બોલ્યા વચન રસાળ, સુણો પ્રભુજી દીન દયાળ. હે વાસુદેવ છે સમો વડસાર, વાસુદેવ છે સમો વડસાર. ભોજ મોકલો કરી નિર્ધાર, ભુજ મોકલો કરી નિર્ધાર. શુક મુનિ કે મહારાજ હવે નરની મૂર્તિ જો ખંડિત થઈ હોય તો અહીંયા આપણે વાસુદેવ નારાયણ પધરાવ્યા છે. આ વાસુદેવ નારાયણની મૂર્તિ છે એમના જેવડી જ છે, માટે આ મૂર્તિ આપણે અત્યારે ભુજ મોકલી દઈએ. ભુજના મંદિરમાં તો પ્રતિષ્ઠા થઈ ચૂકી હતી અને હવે મૂર્તિ ખંડિત થાય એટલે તાત્કાલિક વ્યવસ્થા કરવી પડે. એટલે શુક મુનિએ આ સુઝાવ અહીંયા મૂક્યો. હવે દાદા ખચર શા માટે આવેલા? જય સ્વામિનારાયણ. શા માટે આવ્યા હતા? મંદિર કરાવવા માટે. અને એના બદલે મહારાજ તો અહીંયા હવે જે મૂર્તિ પૂજવા માટે આપેલી છે એ મૂર્તિ જ લઈ જવાની વાત શુકમુનિએ વાત કરી. એટલે મહારાજ શુકમુનિની સામું જોવા લાગ્યા. શુકમુનિએ વળી મહારાજને કીધું, મહારાજ એના પાછળ કારણ છે, શું કામ હું આ મૂર્તિની વાત કહું છું? હે જીવું બાપુ જશે લાલજી બાળ, સ્ત્રી ધરમને પાળશે કાળ. જીવું બાપુ જશે લાલજી બાળ, સ્ત્રી ધર્મને પાળશે કાળ. મહારાજે માની તે વાત,
રે માની તે વાત, તેડાવે આ સંતોને સાક્ષાત, તેડાવ્યા સંતોને સાક્ષાત. સુકુમની કે મહારાજ, શાસ્ત્રોમાં છે ને સ્ત્રીઓને મૂર્તિ પૂજવાની ના કહી છે, માટે મહારાજ એક કામ કરો, જીવબા છે ને એમને તમારા પ્રસાદીના લાલજી છે એ પૂજવા માટે આપો, અને આ વાસુદેવ નારાયણની જે મૂર્તિ છે એને ભુજ લઈ જાઓ. અને જ્યારે આટલા શબ્દો દાદા ખાચર સાંભળ્યા, દાદા ખાચર બોલી ન શક્યા, અને મહારાજ પણ શુકમુનિની વાત, મહારાજ કે સારું એમ જ કરીએ, આ વાસુદેવ નારાયણની મૂર્તિ છે એને આપણે હવે ભુજમાં લઈ જઈએ ને ત્યાં પધરાવીએ. હવે મહારાજે આ બધી વાત કરી અને પછી તો ભાઈ તાબડતોબ બધી તૈયારી થવા લાગી. પણ આ તૈયારી થાય અને વાસુદેવ નારાયણની મૂર્તિ અને પછી લઈ જવાની હોય, કંઈ એક દીમાં તૈયારી નહીં થાય, કાલ સવારે લઈ જશે. કારણ કે ઓરડામાં સ્થાપિત કરેલા છે, અને અભલ પરિવાર એ કાંઈ જવા દેશે કે નહીં જવા દે, અને કદાચ મહારાજ મૂર્તિ અને લઈ જશે તો પછી શું થશે, આ જીવુબાનો શું પ્રેમ હશે, એ વાલા ભક્તજનો આવતીકાલે એ કથા સાંભળીશું. ત્યારે અત્યારે જયનાથની સાથે મારી કથાને અહીંયા પૂર્ણ કરું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સતતમ નિજમૂર્તિચિંતકાના મધિકસ્વેતમનોહર પ્રકાશે રુદિદર્શિતરમ્ય દિવ્યરૂપમ
ભગવન્तं તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભાવથી જય બોલો બધા. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, રાજની જય. શ્રી નારાયણ મુનિ દેવની. જય. વાલા ભક્તો, દિવ્ય મંદિરમાં બિરાજી નિત્ય નવલા શણગાર સજી આ પવિત્ર ધનુર્માસમાં વિવિધ પ્રકારના ફ્લોટોથી યુક્ત મહારાજ આપણને દર્શન આપે છે. એવા વાલા વાલા લાડીલા ઘનશ્યામ મહારાજ આ દિવ્ય સભામાં બિરાજતા શાકોત્સવની લીલાનું દર્શન કરાવતા વાલા બાલુડા હરિકૃષ્ણ મહારાજ તથા સરસ મજાની અભલ પરિવારના ભક્તોની જીવબાના પ્રેમની કથા સંભળાવતા પૂજ્ય તીરથ સ્વામી તથા પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય હરનારાયણ સ્વામી, પૂજ્ય અમૃત સ્વામી વગેરે તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, વાલા તમામ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં છો ને? વાલા ભક્તો, ધનુર્માસ એટલે પરમ પવિત્ર મહિનો. એ બ્રાહ્મ મુહૂર્તમાં જાગી અને ભગવાનનું દર્શન, ભગવાનની કથા, ભગવાનનું ભજન આ થાય એ આપણા માટે જિંદગીની મોટા મોટી કમાણી છે. વહેલા જાગીને ભજન કરવું ગુણાતાન સ્વામી કેવું આ દુનિયામાં ક્યાંય નથી, આ સત્સંગમાં છે. કહો, બાકી તો જાગીને બીજું બધું કરતા હોય. માટે આપણે ભાગ્યશાળી છીએ કે આ મહારાજનો થાપેલો દિવ્ય સંપ્રદાય અને એમાંય સવારના પહોરમાં ભગવાનની કથા, વાર્તા, ધ્યાન, ભજન, મંગળાના દર્શન, કથા વાર્તા અને આ શણગારના દર્શન થશે. એ આપણા બહુ મોટા ભાગ્ય છે. મંદિર બાબતની વાત આવી. મહારાજે પહેલાં અમદાવાદમાં મંદિર કર્યું, પછી ભુજમાં કર્યું, પછી ધોલેરા, જુનાગઢ, ગઢડા અને છેલ્લે વડતાલને છેલ્લે ગઢડા રાખ્યું. મહારાજને કીધું કે તમે કેમ અહીં મંદિર નહીં કરતા? અભલ પરિવારે પૂછ્યું. મહારાજ કે હું તો અહીંયા સાક્ષાત બિરાજમાન છું, એટલે તમારે મંદિરની શું જરૂર છે? ઓલા તો દૂર દૂર દેશમાં રહેનારા ભક્તો છે, તો એને અમારું દર્શન કાયમ નથી, એટલે અમે પહેલાં મંદિર કર્યા છે. અહીંયા પણ આપણે મંદિર કરવાનું જ છે. પણ મહારાજ આજુબાજુમાં કારિયાણી, સારંગપુર, કરિયાણા આ બધા ગામોમાં મંદિર કરવાની ઈચ્છા કરતા હતા. મહારાજ બધે જોતા હતા કેવો કેનો ભાવ છે. મંદિર તો કરવું છે, પણ જેની ભાવના હોય ને ત્યાં મંદિર થાય. એટલે ઘણી જગ્યાએ મહારાજ ગયા, જગ્યાઓ જોઈ, બધું કર્યું. ઢોરે મંદિર કરવાનું હતું. જીવા ખાચરનો આગ્રહ હતો. લોકલાજે જીવા ખાચર બહુ મોટા હતા, મોટી ડેલી કહેવાતી. એટલે એક દિવસ મહારાજને આવીને કે મહારાજ અમારા દરબારમાં મંદિર કરો અને સામાન મગાવો ભાવનગરથી. એટલે મહારાજે કીધું કે લાધા ઠક્કરને કાલ વાત કરીએ. પછી લાધા ઠક્કર આવ્યા. મહારાજ કે જીવા ખાચર મંદિર કરવાનું કહે છે, તો આપણે બધો સામાન મગાવો. તો લાધા ઠક્કર કે મહારાજ પહેલાં એ છે ને જેટલી જગ્યા આપવાની હોય ને એટલો લેખ કરી દે, પછી આપણે સામાન મગાવીએ. એટલે 2-3 દિવસ થયા. એટલે રોજ જેવા ખાચર મહારાજને કે મહારાજ મંદિરનું શું કર્યું? સામાન મગાવ્યો? મહારાજ કહેવાય એવું કરો ને, તમારે જેટલી જગ્યા આપવાની હોય ને એટલો લેખ કરજો, પછી આપણે સામાન મગાવીએ. તો ત્યારે તો કહે છે કે મહારાજ સારું, હું કાલ તમને કહું, ઘરના બધાને પૂછવું પડશે. હા, એટલે બીજે દી આવ્યા. એટલે
એ બંધ થયા પૂછતા, મહારાજ પૂછવાનું શરૂ કર્યું. મહારાજ કે જેવા ખાચર જગ્યાનું શું કર્યું? તો કે મહારાજ હજી બધાને પૂછવાનું બાકી છે. બીજે દી આવ્યા, બીજે દી પૂછ્યું, ત્યારે ગલ્લા તલા કર્યા. ત્રીજે દી આવ્યા તો કે મહારાજ આ મેળ પડે એવું લાગતું નથી. તો લાધા ઠાકર કે મહારાજ આ જેવા ખાચર તો ગાડાનું પૈડું ફરે ને એમ ફરે છે, માટે સામાન ન મગાવ્યો સારું છું, નકર સામાન રખડી પડત આપણો. એટલે ભાવના જેની હોય ને ત્યાં મંદિર થાય છે. દાદા ખાચર ને એના બહેનો એની જે ભાવના હતી, ત્યારે લાડુબા જીવભાઈ કીધું મહારાજ અમારા દરબારમાં મંદિર કરો, તમારે જ્યાં કરવું હોય ત્યાં કરો, ક્યોય ઓરડા પાડી દઈ. એટલે મહારાજ કે આપણે આ દક્ષિણા દરબારના ઓરડા છે ને એ પાડી દેવાના છે, ત્યાં મોટી જગ્યા થાય. ને આગળ સંતોની ધર્મશાળા, ત્યાં છત્રી છે ને ચોકમાં, એ ધર્મશાળા કાઢી નાખી અને અહીંયા મંદિર કરીએ ઉત્તરા દરબારનું, બહુ સરસ થાય. એટલે એ ઓરડા પાડવાની મહારાજ વાત કરીને આજ્ઞા આપી. ત્યારે 700 સંતો ત્યાં હતા. કેટલા? સવારે શરૂ થયો, સાંજે પાડીને મેદાન કરી દીધું બધું, બોલો એ જગ્યાએ. અને તરત જ મહારાજને ખાતમુહૂર્ત કર્યું. અને જોત જોતામાં વિમાન ઘાટનું, અક્ષરધામમાંથી જે વિમાન આવે ને મહારાજ તેડવા બધા ભક્તોને, એવા ઘાટનું મંદિર મહારાજે ત્યાં કરવાની તૈયારી કરી. તો આ લોકોનો ભાવ એવો હતો તો ત્યાં મંદિર થયું. બોલો આજ એ વર્ષો થયા મંદિરને, 200 વર્ષોના વાણા વાઈ ગયા. મંદિર જીર્ણ થયું ભૂકંપને લઈને. પછી એને રિનોવેશન કરવાની જરૂર પડી. એટલે તપાસ કરાવ્યો કે આને હવે પાયામાંથી કંઈક થોડું હરખું કરીએ. ત્યારે તો અભલ પરિવારે લાભ લીધો. અને આજ અમારે ગાબાણી પરિવાર, એ જીવરાજભાઈ, શ્યામજીભાઈ, ગિરીશભાઈ, સુનિલભાઈ, ડૉક્ટર નરેશભાઈ, આ પરિવારે પાયાથી શિખર સુધીનું જે કાંઈ કામ થાય એનો એણે લાભ લીધો છે. માટે મહારાજ એની ઉપર બહુ રાજી થશે. કારણ કે આ તો ભગવાનનું ધામ, મોક્ષનું સદાવ્રત. અનેક આત્માઓ ત્યાં ભજન કરે, ધ્યાન કરે. ગોપીનાથ મહારાજ જેવા દેવ બિરાજે. સંપત્તિ લેખે લાગી ગઈ. બોલો આવા કાર્યમાં જેની સંપત્તિ વપરાય ને એ સંપત્તિ લેખે કહેવાય. શેખપુરમાં, હા, શેખપુરમાં આપણે એક મંદિર કરવું છે. ખ્યાલ છે ને તમને? કેમ બોલ્યા નહીં? હા, પણ થોડીક મંદી છે એટલે તમે થોડા ઢીલા છો. હા, પણ તોય થઈ જાય. ભગવાનનું કામ તો ભગવાન કરે. આપણે તો એ સારા સંકલ્પ કરવા. તો મંદી હોય તો મકાન જ બનાવતા. તમે તો કાલે એક મને યુવાન કહેતો હતો કે મારે મકાન બનાવવું છે. મેં કીધું બનાવો. એ તો એ કે 3.5 કરોડનું થાય પ્લોટ હોત. મેં કીધું સારું કહેવાય. તમારે જિંદગીમાં કમાણી કરો એટલા માટે જ કરવાની હોય છે. મકાન બનાવવાનું, છોકરા મોટા થાય એટલે સારા લગ્ન કરો ને ખર્ચો કરો. એ માટે તમે આખી જિંદગી મતતા હોવ છો ને એના માટે જ કરવાનું હોય ને, તો એ તો કરવાનું જ હોય. એમ મંદિર પણ ભગવાનનું થતું હોય ત્યારે તમને ભગવાને સંપત્તિ આપી હોય તો તમારે વાપરવી જોઈએ. તમારી ફરજ છે. મંદિર તો બધાએ થઈને કરવાનું હોય. ઘર તો તમારે એકલાને બાંધવાનું હોય. બોલો તો બધા થઈને મંદિર ન થઈ જાય? થઈ જ જાય ને. એટલે આપણે શેખપુરમાં મંદિર કરવું છે. અમારે ડુંગરાળી પરિવાર અક્ષર નિવાસી ગણેભાઈનો સંકલ્પ હતો કે અહીંયા અમારી જગ્યામાં મંદિર થાય. પછી મેં આ લોકોને કીધું કે થોડી મોટી જગ્યા આપો ને રોડને કાંઠે આપો તો મંદિર સારું થાય. સોસાયટીમાં તો
સોસાયટીવાળા આવે, પછી બીજા કોઈ આવે. રોડને કાંઠે હોય જગ્યા તો બધા લોકો આવે. એટલે એમણે સરસ મજાની રોડને કાંઠે 7700 વાર જગ્યા કાઢી દીધી. 3.5 વીઘા જેવું થાય. બોલો, ફાઇનલ પ્લોટ હો. તો ત્યાં આપણે લક્ષ્મણ દેવનો દસ્તાવેજ છે અને હરિમંદિર કરવાનું છે. માટે તમે બધા ભક્તો તમારી પાસે સંપત્તિ હોય તો વાપરજો. નથી એને ક્યાં કાંઈ દેવાનું છે, પણ જેની પાસે છે એણે એ મંદિરમાં બધાએ એ સાથ સહકાર આપીને એક મોક્ષનું સદાવત આપણે કરવાનું છે. જુઓ, અહીંયા મંદિર થયું, આ વેડ રોડમાં તો કેટલા ભક્તો ભજન કરે છે, કેટલા લોકો દર્શન કરવા આવે છે, દૂર દૂરથી ઠેઠ દર્શન કરે છે અને બધાને લાડેલા ઘનશ્યામ મહારાજ જેવું સુખ આપે છે. અને આ મહારાજ એવા રૂપાળા છે કે બધાના અંતરમાં તરત વસી જ જાય છે. અને અમારે ગણેશભાઈ આ મંદિર બનતું ત્યારે હજી પરિવારે બહુ મોટી સેવા કરેલી છે. માટે એમનો ભાવ હતો કે આપણે ત્યાં પણ એક મંદિર કરવું છે. તો ત્યાં પણ મંદિર આપણે હવે નિર્માણ કરવાનું છે. હમણાં ત્યાં દિવાલ કરવાની છે, કમ્પાઉન્ડ વોલ, અને પછી ખાતમુહૂર્ત કરી અને મંદિર કરશું. આટલા બધા સમાજ બેઠો, થોડું થોડું આપશો તો થઈ જાય. 2.5 કરોડનો ખર્ચો એસ્ટિમેટ આપ્યું છે, એટલે આમ થઈ જશે. માટે હરિમંદિર કરવાનું છે. પીપળ જેવું. પીપળમાં આવ્યા તમે તો એ બધી કેવું સરસ એ મંદિર છું ને, પછી કેટલા એ મંદિરને જોઈને એવા જ મંદિરો બનાવે છે. હમણાં એ ઓભામાં બન્યું ને, ત્યાં એ ટાઈપ મંદિર બનાવ્યું છે. એ આખું જીવરાજભાઈ બનાવી દીધું છે. એટલે જીવરાજભાઈએ તો 4-5 મંદિરો અહીંયા ભગતજીના ગામડામાં પૂજ્ય નીલકંઠ સ્વામીના કહેવાથી બનાવી દીધા છે. માટે મંદિર બંધાવવા એ ધનાઢ્ય ભક્તોનું કામ છે. મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અમારા આશ્રિત હોય, ધનાઢ્ય હોય એને ભગવાનના મંદિરો કરાવવા અને મોટા મોટા ઉત્સવ કરાવવા, બ્રાહ્મણો અને સાધુને સારા ભોજનથી જમાડવા, તૃપ્ત કરાવવા. તો આવી બધી આજ્ઞાઓ છે. તો વાલા ભક્તો, આપણે તો સહેજે થાય, કોઈને ફોર્સ કરવાનો નથી, પણ તમારી ફરજ છે. એટલે સમજીને, ભગવાનનું મંદિર એટલે આપણું મંદિર કહેવાય, આપણું ઘર કહેવાય. માટે એમાં તમે બધા તમે યથાશક્તિ શક્તિ સેવા કરજો તો ભગવાન રાજી થશે. આ પવિત્ર ધનુર્માસમાં બહુ સરસ કથા થાય છે, એ હૃદયસ્થ કરજો. અને આજ બપોર પછી બધા 4:30 પાછા આવી જજો. આજે પરિવાર સભા છે, સ્નેહ મિલન સભા છે, અને સાથે સાથે શાકો ઉત્સવ છે. પરિવાર પૂરતી આમંત્રિત, મહેમાન પૂરતી, જનરલ નથી. કારણ કે જનરલ કરીએ તો બધી વ્યવસ્થા રહેતી નથી. એટલે રોજ કથામાં આવતા હોય, રોજ સભામાં આવતા હોય, દાન પુણ્ય કરતા હોય, આમંત્રિત મહેમાનો હોય, બધા માટે આજે સાંજે પ્રસાદ અહીં લેવાનો છે. અને એ લોયાનો ઉત્સવ એટલે આપણને યાદગીરી આપે. અને અહીંયા આપણે પણ બધાનો ભાવ હોય એટલે શાક એવું બને કે લોકો એ પ્રસાદી જમતા ધરાતા નથી. માટે બધા ભક્તો એમાં આવી જજો. અને નજીકવાળા કોઈ વાહન લાવતા, બહુ પાર્કિંગની તકલીફ છે. કારણ કે વાહન જેટલા આવે ને એટલે માણસ પછી ઊભું રહેવાની જગ્યા મળે નહીં. માટે આ નજીક હોય એને વાહન નહીં લાવવાના, એને હાલીને આવવાનું. એટલે 2 કામ થાય. હાલીને આવો એટલે 1 ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. તો કેટલું ફળ થાય? ઘેરથી ભાઈ 100 ડગલા માંડો, 200 ડગલા માંડો, બહુ ફળ મળે. એટલે બધાએ ચાલીને આવવાનું નજીકવાળાએ. અને બધા ભક્તોએ પ્રેમથી કથામાં તમે સવારના પોરમાં આવી જાવશો એટલે ખૂબ ખપવાળા તો છો જ. નકર ભાઈ સવારમાં વહેલા જાગવું એ બહુ અઘરું કામ છે. પણ વડીલો તો જાગે, પણ અમારા યુવાનો આવી જાય છે. બોલો, યુવાનને તો બહુ તકલીફ પડે. પણ મહિમા હોય તો કાંઈ કઠણ પડતું નથી. મહિમા હોય તો શું ન થાય કહો. માટે આવા મહારાજ મળ્યા, આ સંતો
રાત દિવસ દાખલો કરે છે. નાના સંતો અમારે કેટલી મહેનત કરે છે સત્સંગ કથા વાર્તા કરવા માટે, વધારવા માટે. રાત દિવસ જોતા નથી અને ભગવાનને, સંતોને, હરિભક્તોને રાજી કરવા માટે ખૂબ મહેનત કરે છે. અને તમારો બધાનો સાથ સહકાર છે. કાંઈ પણ નાના મોટા ઉત્સવ સમયા હોય તરત તમે બધા યજમાન બની જાઓ છો. આ બધું કાંઈ શાક ઓછો નહીં, એમનેમ તો કાંઈ થાય નહીં. એમાં બધા બહુ ખર્ચા લાગતા હોય છે. પણ છતાંય હવે તો આપણે દર રવિવારે ખીચડીનો પ્રસાદ રાખ્યો છે. એટલે દર રવિવારે જેટલા સભામાં હોય એ બધાને પ્રસાદ અહીં લેવાનો છે. એટલે એમાં પણ તમે બધા લખાવા મળ્યા છો અને મને એવું લાગે છે કે એમાંય ક્યારેક ઘટ પડશે નહીં. માટે પ્રસાદ તમે જમાડો, તમારી પાસે સગવડતા હોય તો એનું અનંત ઘણું ફળ તમને ભગવાન આપશે. ભગવાનના ભગત જમે એના જેવો કોઈ મોટો યજ્ઞ નહીં અને એના જેવી કોઈ મોટી પુણ્યની પ્રાપ્તિ નહીં. માટે કરતા રહેજો. સંપત્તિ આપી હોય તો વાપરતા રહેજો. સંપત્તિ ભગવાન ભેગી કરવા માટે નહીં પણ સારા કાર્યોમાં વાપરવા માટે ભગવાન આપે છે. કાં દેતા રહેજો, કાં દેવાનું ને કાં પછી મૂકીને જવાનું, બે જ વાત છે. કાં દઈને જાઓ ને કાં મૂકીને જાઓ. કાંઈ લઈ જવાતું નથી પણ અહીંયા કન્વર્ટ થાય ત્યારે સત્સંગમાં વાપરો તો અક્ષરધામમાં મળશે. માટે સવારના પરમાં પણ દરેક બધા યજમાનો થાય છે. લો શીરાનો પ્રસાદ મળે છે ને, તે શીરો રોજ 10-12 હજારનો થાય છે. એમનેમ તો કાંઈ બધું થાય નહીં, દેશી ઘીમાં બનાવવાનું. તો એ પછી એટલે તમે બધા ભક્તો ખૂબ બધા યજમાન બની અને ભક્તોને જમાડવાનો તમારો ભાવ છે. નકર મંદિરનું વાતાવરણ છે. તેજી હોય તો તમે જાયલા ન રહ્યો, બરાબર. પણ બધાને મંદિર ન હોય. હોય અને હીરાવાળાને છે થોડીક. માટે તેજી મંદિર તો હાલાત કરવાની પણ સ્થિર બુદ્ધિ રાખવી. અરે તમે સુરતમાં આવ્યા ત્યારે હું લઈને આવ્યા હતા કહો? કાંઈ લેવા હતા? તો આજ તમને બધાને ભગવાને કેટલું આપ્યું છે. રાજા જેવા બનાવી દીધા. મહારાજને એકવાર કાઠી દરબારો જતા હતા તે મહારાજ કે એક વાડી આવી. મહારાજ કે રીંગણા બહુ સારા છે, આપણે રીંગણા લ્યો તો શાક બનાવીએ. મહારાજને પહેલેથી રીંગણા ઉપર બહુ ભાવ. મહારાજે તો રીંગણાનું વધારી દીધો વજન કહો. એનો મહિમા શાકોત્સવથી થયો. રીંગણાનું કોણ ભાવ પૂછે કહો? તો મહારાજ કે અહીંથી મણ રીંગણા લઈ લ્યો. એટલે રીંગણા તો વાડીવાળાને કીધું મણ, પણ પૈસા 2 રૂપિયા કોઈ પણ હતા નહીં. એટલે મહારાજ કે 2 રૂપિયા આપો. તો કે અમારી પાસે કોઈ પાસે છે નહીં કાંઈ. તો મહારાજ કે તો હવે ઘડીક ખમો, હવે ધન આયલું આવે છે. તો મહારાજે સંકલ્પ કર્યો. કુબેર ભંડારી આવ્યા. તો એણે આવીને મહારાજને પગે લાગીને 5 રૂપિયા ભેટ મૂક્યા. એટલે વાડીવાળાને 2 આપ્યા અને 3 પછી ઓલા પાર્ષદને આપ્યા કે લ્યો આ મસાલો બસાલો લાવવો હોય ને તો શાક આનાથી બનાવશું. પછી દરબારોએ પૂછ્યું, મહારાજ આ ઘડીકમાં કોણ આવ્યું? મહારાજ કે કુબેર ભંડારી હતા. તમારી પાસે કાંઈ કોઈ પણ હતું નહીં એટલે અમે સંકલ્પ કર્યો, આવી ગયા. તો કે તો જાજુ લઈ લેવું હતું ને, કુબેરી ભંડારી પાસે બહુ હોય બધું. મહારાજ કે આપણે જરૂર 5 રૂપિયાની જ હતી. જાજુ લઈને શું કહે? મહારાજ તો એટલા નિષ્પૃહ હતા, કાંઈ ભેગું કરતા નહીં અને જે આવે એ બધું વાપરી નાખતા. એટલે વાલા ભક્તો, દરબારો હતા, રાજાઓ હતા, પણ પૈસો ત્યારે હતો નહીં. આ તો તમે ઘેર ઘેર રાજાઓ છો. માટે ભગવાન ભજજો. વિશેષ તો ભગવાન ભજવાના છે. મનુષ્યજન્મે મુક્તિ મેળવવાની છે. બાકી તો બધું ચાલ્યા જ કરવાનું. સંપત્તિ મળશે, સંતાનો મળશે, આ લોકના વૈભવ મળશે, પણ આ ભગવાનના, સાધુના, હરિભગતના સત્સંગ નહીં મળે. એનો યોગ થયો છે. માટે ભજન કરી લેજો, કથા વાર્તા સાંભળી લેજો. શરીર સારું હોય
ત્યાં સુધી દંડવત થાય, પ્રદક્ષિણા થાય, માળા થાય. મારે જો હમણાં દંડવત નથી થતા, ડૉક્ટર ના પાડી. તે આપણને એમ થાય કે શરીર સારું હોય ત્યારે બધું થાય, શરીર બગડે ત્યારે કાંઈ થતું નથી. માટે શરીર સારું હોય ને ત્યારે કરી લેવું જોઈએ, આળસ કરવી નહીં. વાલા ભક્તો, લાડીલા ઘનશ્યામ મહારાજ આજનો પ્રસાદ છે અમારો વત્સલ, એનું સ્વાસ્થ્ય સારું રાખે ભગવાન. આ પરિવારને સત્સંગમાં આગળ વધારે, ખૂબ સુખ્યા કરે, બધાનું ભગવાન સર્વ રીતે મંગળ કરે. એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.